નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમને એવું લાગશે કે આ જે શરૂઆત થઈ ત્યારે સ્માર્ટ બોર્ડ હતું અને આજે કેમ બ્લેક બોર્ડ. પણ વિદ્યાર્થી મિત્રો, આજે અમારો સ્ટુડિયો રજા હોવાને કારણે બંધ હતો, પણ ક્યાંક ને ક્યાંક અમને એવું લાગ્યું કે અમારે એક દિવસ પણ મિસ કરવો નથી, કારણ કે ટૂંક સમયની અંદર જ્યારે ધોરણ 11ની વાર્ષિક પરીક્ષા આવતી હોય ત્યારે ખૂબ અગત્યના એવા ટોપિક સાથે અમારે ચર્ચા કરવાની છે. તો લગભગ એક કે બે વિડીયોની અંદર જ તમને પૂરેપૂરા ચેપ્ટરો આપવાના અમે પ્રયાસો કરીએ છીએ. તો આજે ધોરણ 11ની અંદર અર્થશાસ્ત્ર વિષયમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવો ટોપિક જે ભણવા જઈ રહ્યા છીએ આપણે. દીકરા, યાદ રાખજો, આપને ધોરણ 11 નું અર્થશાસ્ત્ર ભલે ધોરણ 12ની અંદર ઉપયોગ થતું નથી, પરંતુ આવનારા જેટલા પણ તમે અભ્યાસ કરશો, માસ્ટર ડિગ્રીનો અભ્યાસ હોય કે પછી બેચલર ડિગ્રીનો અભ્યાસ હોય, ત્યારે કોમર્સ ફિલ્ડની અંદર અર્થશાસ્ત્ર આવવાનું છે, આર્ટ્સ ફિલ્ડમાં પણ અર્થશાસ્ત્ર આવવાનું છે. ત્યારે દરેકે દરેક જગ્યાએ ઉચ્ચ અભ્યાસમાં આપને માંગ ખૂબ અગત્યનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્રના બે એવા ટોપિક કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એક છે માંગ અને એક છે પુરવઠો. તો આજે આ બંનેમાંથી એક એટલે કે માંગની ચર્ચા કરશું. પેલા માંગનું આખું જે છે એ સમજૂતી ચેપ્ટર આપશું, પછી નેક્સ્ટ અમે પુરવઠા માટે પણ જે છે એ આપને વિડીયો આપવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ. અગત્યનો ટોપિક ચેપ્ટર ક્રમાંક 3, અર્થશાસ્ત્ર માંગ. તો હવે આવો આપણે ક્યાંક ને ક્યાંક શબ્દ જે છે એ માંગ વિશે આપણે બોલતા સાંભળતા બજારની અંદર મમ્મી પપ્પાને સાંભળ્યા છે અને જોયું પણ છે, અને આપણે ક્યાંક ને ક્યાંક એવા વિનંતીના ભાગરૂપે પણ માંગને છે એ જોઈએ છે. એ શબ્દ કે ભાઈ કંઈક લેવું, કંઈક માંગવું, એવા અર્થની અંદર તું હાલ ને જટ હોય ત્યાંથી વાલું મને નવ કોઈ વાટું નિહાળે વાવ લે માં તલખતા છોરું તારા. એટલે માતાજીને પણ આપણે કંઈક જ્યારે આરાધના કરીએ ત્યારે માંગીએ છીએ, કંઈક મેળવીએ છીએ, હે ને? તું હાલ ને જટ હોય ત્યાંથી વાલું મને નવ કોઈ મને વાટું નિહાળે માં તારા તલખતા છોરું મને. એટલે કહેવાનો મતલબ શું છે કે આવી રીતના માતાજીની વિનંતીના ભાગરૂપે કંઈક માંગીએ છીએ. પણ ઠીક છે, આપણે તો અર્થશાસ્ત્ર ભણીએ છીએ, તો અર્થશાસ્ત્ર વિષયની અંદર જ્યારે માંગ શબ્દ છે એને સમજવું હોય ત્યારે માંગ શું છે, તો સૌથી પહેલા જોઈએ માંગ એટલે શું, મતલબ માંગનો અર્થ. તો વિદ્યાર્થી મિત્રો, માંગનો સૌથી પહેલા અર્થ સમજવાનો છે. મહત્વનો ટોપિક છે બેટા, યાદ રાખજો. સૌથી પહેલા એનો અર્થ જોશું. ચોક્કસ સમયે અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની. 3 શબ્દ: ઈચ્છા, શક્તિ અને તૈયારી. ને શું કહેવાશે ભાઈ? તો કે તૈયારી. ને શું કહેવાશે બેટા? માંગ કહેવાય. અહીંયા લખ્યું છે એ જોજો ખાસ. ચોક્કસ સમયે એટલે કે જ્યારે જરૂર છે ત્યારે, જ્યારે પણ જરૂરિયાત ઉદ્ભવે છે ત્યારે. ચોક્કસ કિંમતે એટલે કે જે વસ્તુની કિંમત છે તે કિંમતે, એટલે કે ચોક્કસ કિંમતે. ગ્રાહક એટલે કે વ્યક્તિ, ગ્રાહક કે જે વસ્તુ જોઈએ છે એવો વ્યક્તિ. તો એ વસ્તુ ખરીદવાની એને પહેલા તો સૌથી પહેલા ઈચ્છા થવી જોઈએ, ભાઈ ના ભાઈ મારે વસ્તુ ખરીદવી છે. બીજું શક્તિ, એટલે કે એની પાસે પૂરતા પ્રમાણમાં નામ હોવું જોઈએ. શક્તિ એટલે કઈ શક્તિ ભાઈ? શારીરિક, માનસિક? તો કે ના, નામ હોવું જોઈએ. અને ત્રીજી બાબત, એને તૈયારી હોવી જોઈએ. શેની તૈયારી બેટા? વસ્તુ ખરીદવાની તૈયારી. તો 5 બાબતથી, 5 શબ્દથી જે છે એ માંગનો અર્થ બને છે. સૌથી પહેલા તો કે ભાઈ ચોક્કસ સમયે, પછી તો કે ભાઈ ચોક્કસ કિંમતે, પછી તો કે ગ્રાહકની ઈચ્છા, પછી તો કે ભાઈ શક્તિ, અને પછી તો કે ભાઈ
તૈયારી. આ 5 બાબતથી 5 શબ્દથી શું બને છે? માંગ બને છે. મિત્રો આપણો આ સેશન ખાસ યાદ રાખજો, એ છે રિવિઝન લેક્ચર. કારણ કે તમે ધોરણ 11 ની અંદર સંપૂર્ણ બધું ભણ્યા છો, તો હવે શોર્ટકટ અને મુખ્ય બાબતો કેવી રીતે યાદ રાખી શકાય, જે તમને એન્યુઅલ એક્ઝામમાં ઉપયોગી છે, એને જ માત્ર આપણે ચર્ચા કરશું અને એવી જ બાબતો ચર્ચા કરશું કે જે કોન્સેપ્ટ ક્લિયર કરશે. તમને શું ક્લિયર કરશે? કોન્સેપ્ટ ક્લિયર કરશે. મિત્રો યાદ રાખજો. તો વ્યાખ્યા શું બનશે? ચોક્કસ સમયે અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ તૈયારીને શું કહેવાશે? માંગ કહેવાશે. યાદ રાખજો, અર્થતંત્રની અંદર આખી જેટલી પણ ઘટનાઓ બને છે એ આના આધારે બને છે, એટલે કે માંગના આધારે બને છે. કાં તો માંગ વધશે અને કાં તો માંગ ઘટશે. તો યાદ રાખજો મિત્રો, અહીંથી એક બીજી બાબત પણ નીકળે છે, એ છે માંગને અસર કરતા પરિબળો. માંગને અસર કરતા પરિબળો. મિત્રો અહીંથી તમને આખો પ્રશ્ન બોર્ડ એટલે કે તમારી એક્ઝામિનેશન ની અંદર આવી રીતના લખું છું. માંગ એટલે શું? તેને અસર કરતા પરિબળોની ચર્ચા કરો. આવી રીતના જે છે એ તમને પ્રશ્ન પૂછી શકાય છે. આ પ્રશ્ન છે, આવી રીતે પ્રશ્ન પૂછી શકાય. શું પ્રશ્ન પૂછાય? માંગ એટલે શું? તેને અસર કરતા પરિબળોની ચર્ચા કરો. હવે માંગ એટલે શું? મેં તમને વ્યાખ્યા કીધી. ચોક્કસ સમય અને કિંમતે ગ્રાહકને વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ તૈયારી ને માંગ કહે છે. મિત્રો જોઈએ અસર કરતા પરિબળો. યાદ રાખજો, માંગને અસર કરતા મુખ્ય 2 પરિબળો છે. કેટલા પરિબળો છે બેટા? 2 પરિબળો છે. અહીંથી પણ તમને એમસીક્યુ પૂછાય કે ભાઈ માંગને અસર કરતા પરિબળો કેટલા? તો કે 2. એ શું પૂછાય તમને? એમસીક્યુ પૂછાય. હવે પ્રશ્ન એ છે કે સાહેબ કયા 2 પરિબળ? તો ધ્યાન આપજો. સૌથી પહેલું પરિબળ છે એ છે વસ્તુની કિંમત, અને બીજું પરિબળ કિંમત સિવાયના અન્ય પરિબળો. ખાલી તમે અન્ય પરિબળો પણ લખી શકો છો. યાદ રાખજો બેટા, અન્ય પરિબળો. તો 2 પરિબળો છે. સૌથી પહેલું કિંમત અને બીજું છે કિંમત સિવાયના અન્ય પરિબળો. હવે દીકરા સૌથી પહેલી જે બાબત આપણે અહીં સમજવાની છે એ છે, સૌથી પહેલી બાબત જે સમજશું એ છે પહેલું પરિબળ. અહીંયા હેડિંગ આપું છું, અસર કરતા પરિબળો. પહેલું શું સમજશું? અસર કરતા પરિબળો. હવે એ અસર કરતા પરિબળોની અંદર સૌથી અગત્યની બાબત પહેલું પરિબળ છે એ છે વસ્તુની, અહીંયા લખેલું છે વસ્તુની કિંમત. આ પહેલું પરિબળ છે, આ પહેલું પરિબળ એ આખા ચેપ્ટરનો હાર છે. આખું ચેપ્ટર આની ઉપર સમજી શકાશે, એટલે બહુ ધ્યાનથી સમજજો. લખું છું અગત્યનું શું છે તો કે પરિબળ છે. શેનું? તો કે માંગ, અથવા તો માંગને અસર કરનારું સૌથી અગત્યનું પરિબળ પૂછે તો કયું છે? સૌથી અગત્યનું પરિબળ પૂછે તો એ છે વસ્તુની કિંમત. સાહેબ ઓકે, અગત્યનું પરિબળ છે શું કરવા છે? તો કે માંગને અસર કરે છે. સાહેબ એ તો બરોબર છે, અસર કરતું પરિબળ છે, માંગને અસર કરે છે. કેવી રીતે અસર કરે છે? તો યાદ રાખજો, માંગમાં વધારો કે ઘટાડો સર્જે છે. શું સર્જે છે? માંગમાં વધારો કે ઘટાડો સર્જે છે. સાહેબ હજી કંઈ એટલું બધું સારી રીતે સમજાતું નથી, સમજાવો. જોશું ભાઈ, જ્યારે વસ્તુની કિંમત વધે છે,
વસ્તુની કિંમત વધે છે એટલે લોકો છે ને એ વસ્તુ એટલી બધી ખરીદશે નહીં, એટલે યાદ રાખજો ખરીદ શક્તિ ઘટે. હવે ખરીદ શક્તિ ઘટે ને એટલે કોઈ વ્યક્તિ વસ્તુ લેશે નહીં અથવા તો લેવા જશે નહીં, તો યાદ રાખજો માંગ ઘટે છે. શું થશે? માંગ ઘટે છે. એટલે અહીંયા કહેવાય માંગનું સંકોચન. શું થશે? માંગનું સંકોચન. એટલે માંગ શું થશે? ઘટે છે. મિત્રો યાદ રાખજો માંગનું સંકોચન એટલે માંગ ઘટે છે. ક્યારે માંગ ઘટે છે? તો કે જ્યારે કિંમત વધે છે. બીજી બાબત જોશું, જ્યારે કિંમત ઘટે છે ત્યારે ખરીદ શક્તિ શું થાય છે? તો કે વધે છે. ક્યારે વધે છે? જ્યારે કિંમત ઘટે છે. હવે મિત્રો યાદ રાખજો સ્વાભાવિક છે, અહીંયા ખબર પડશે માંગ શું થશે? વધે છે. તો અહીંયા સંકોચન છે તો આને કહેવાય માંગનું વિસ્તરણ. શું કહેવાશે? માંગનું વિસ્તરણ કહેવાશે. મિત્રો અહીં તમે જોશો તો તમને ખબર પડશે કે કિંમત ઘટે છે, માંગ વધે છે. અહીંયા કિંમત વધે છે, માંગ ઘટે છે. એટલે યાદ રાખજો કિંમત ઘટે છે, માંગ વધે છે. કિંમત ઘટે છે, માંગ વધે છે. એકનું ઘટવું, બીજાનું વધવું. અને અહીંયા જોજો કિંમત ઘટે છે, કિંમત ઘટે છે, માંગ વધે છે. કિંમત ઘટે છે, માંગ વધે છે. અને જ્યારે કિંમત વધે છે ત્યારે માંગ જે ઓલરેડી વધી ગઈ હોય એમાં ધીમે ધીમે શું થાય છે? ઘટાડો થાય છે. કિંમત વધવાથી માંગ ઘટે છે. કિંમત વધવાથી માંગ ઘટે છે. સંબંધ જોજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સંબંધ જોજો કે ભાઈ કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? તો કે વ્યસ્ત સંબંધ છે. કેવો સંબંધ છે બેટા? વ્યસ્ત સંબંધ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત છે, સમજો. કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. અહીંથી તમને બોર્ડ પ્રશ્ન પૂછશે, એમસીક્યુ પૂછાય છે, તમારી એક્ઝામિનેશન ની અંદર પ્રશ્ન પૂછાય છે કે યાદ રાખજો મિત્રો કે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. ડન છે? તો ઝડપથી ક્વિક રિવિઝન કરી લઈએ. યાદ રાખજો આપણે લીટી નથી તાણવાની, આપણે લીટા નથી તાણતા. વીબી ડિજિટલ ક્લાસ એ અન્યની જેમ ખાલી લીટા પીપીટી માંથી નથી તાણતા. મિત્રો કાળું બોર્ડ છે કે સ્માર્ટ બોર્ડ છે એનાથી કોઈ ફેર પડતો નથી. આપણે તો શું કરવાનું છે ભાઈ? અંદરથી ઉગાડવાનું છે. ચોપડીમાંથી જોઈને નથી ભણાવવાનું, ખોપડીમાંથી જોઈને ભણાવીએ છીએ ભાઈ. સપોર્ટ આપનો મળવો જોઈએ. ચોપડીમાંથી તો હાવ ભણાવે, ચોપડી વાંચે. ચાલો મિત્રો આપણે આજે માંગ ભણશું. અર્થશાસ્ત્રના એ ભાઈ અર્થશાસ્ત્રના એવા બે ટોપી નથી કરવું, અંદરથી તમને સમજાવવું જોઈએ. લીટા નથી તાણવાના. બોર્ડ ઉપર એક એક શબ્દ લખીને હું તમને ઇકોનોમિક્સ ભણાવીશ. ધોરણ 12 નું ઇકોનોમિક્સ આવવા દો, ભૂકા કાઢી નાખશું આપણે. શું કરવા? ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એ નહીં, અહીંયા સમજાય તો જ હા. વિરાજ સરના અર્થશાસ્ત્રમાં સમજાય તો જ હા, નહીતર નહીં. ચાલો ક્વિક રિવિઝન ઝડપથી. પેલો અર્થ શું? તો કે ચોક્કસ સમય અને કિંમત. શું? તો કે ભાઈ ગ્રાહક વસ્તુ ખરીદવાની શું થવી જોઈએ? ઈચ્છા શક્તિ તૈયાર. ને શું કહેવાય? તો કે માંગ કહેવાય છે. માંગને અસર કરતા પરિબળો કેટલા? તો કે બે. પેલું વસ્તુની કિંમત અને બીજું કિંમત સિવાયના અન્ય પરિબળો. સાહેબ કિંમત કેવી રીતના અસર કરે? તો કે ભાઈ કિંમત અસર કરનારું મુખ્ય પરિબળ છે. કેવી રીતે સાહેબ? તો કે કિંમત વધે છે, માંગ ઘટે છે. સમજાય? કિંમત વધે છે, માંગ ઘટે છે. કિંમત જ ઘટી ગઈ છે તો માંગ વધે છે. એકનું વધવું, બીજાનું ઘટવું. કેવો સંબંધ? વ્યસ્ત સંબંધ. ચાલો ડન છે. હવે જોશું અન્ય પરિબળો. આપણે અન્ય પરિબળો ને સમજવાના છે, એની ચર્ચા કરવાની છે. આનો ઝડપથી સ્ક્રીનશોટ લઈ લો. ચાલો મિત્રો ડન છે. આપણે શું સમજ્યા છીએ? પહેલું પરિબળ કયું? તો કે ભાઈ માંગને અસર કરનારું પહેલું પરિબળ વસ્તુની કિંમત.
સાહેબ અસર કરે છે? યસ, આપણે જોયું છે. કેમ ભાઈ? તો કે ભાઈ કિંમત વધે છે, માંગ ઘટે છે. કિંમત ઘટે છે, માંગ વધે છે. કેવો સંબંધ? કેવો સંબંધ? કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ? કોમેન્ટ કરો જલ્દી. કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? જો તમને યાદ રહ્યું હોય તો જલ્દી કોમેન્ટ કરો. કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? ચાલો, ડન. હવે નેક્સ્ટ પરિબળ કે જે અન્ય પરિબળ છે, જે માંગને ખૂબ અસર કરે છે કિંમતની જેમ જ, પણ એટલું બધું નહીં, કિંમત જેટલું નહીં પણ અસર કરે છે. સૌથી પહેલું છે ગ્રાહકની પસંદગી અને અભિરુચિ. સૌથી પહેલું પરિબળ કયું છે બેટા? તો કે ભાઈ ગ્રાહકની પસંદગી અને અભિરુચિ. સાહેબ માંગને અસર કરશે? યસ, અસર કરશે. સમજો, જે ગ્રાહક કોઈ વસ્તુ પરત્વે પસંદગી ધરાવે, એટલે કે એને તે વસ્તુ ખરીદવામાં રસ પડે, તે વસ્તુ ખરીદવામાં શું પડે? રસ પડે, અથવા તો એને વસ્તુ ખરીદવાની રુચિ હોય, તો તેવી વસ્તુની માંગ કેવી હશે? માંગ વધે છે. કઈ વસ્તુની માંગ વધશે? તો કે જે વસ્તુ ખરીદવાની એને શું હોય? રસ હોય, રુચિ હોય. અત્યારે તમે જોજો, માર્કેટની અંદર જે વસ્તુ ગમતી હશે, જે વસ્તુ ટ્રેન્ડમાં હશે, જે વસ્તુ પસંદમાં હશે, એ વસ્તુની કિંમત શું થતી, એ વસ્તુની માંગ શું થતી હશે? વધતી હશે. કિંમત પછી મેટર નથી કરતી, કિંમત પછી એને ધ્યાને નથી લેતા. કારણ શું છે? ગ્રાહકને એ વસ્તુ ખરીદવાની પસંદગી છે. ઉદાહરણ તરીકે તમે જો, અત્યારે હપ્તે લેવો, પણ ભલે લેવો તો આઈફોન. શું કરવા ભાઈ? તો કે એ પસંદગી છે, કિંમત નથી જોતા. ગ્રાહકને એમાં રુચિ છે, રસ છે. તો રસ રુચિ જેમાં હોય તેની માંગ વધે છે. હવે મિત્રો યાદ રાખજો, અત્યારે જોજો, તમે કીપેડ મોબાઈલ મળે છે, અથવા તો સાદા સ્માર્ટફોન મળે છે, પણ માણસો રહે છે કયા? તો કે ભાઈ આઈફોન છે, સેમસંગ છે. શું કરવા ભાઈ? તો કે એની પસંદગી છે. હવે જે વસ્તુની પસંદગી નથી એ વસ્તુની માંગ સ્વાભાવિક છે નથી. તો યાદ રાખજો ભાઈ, જે વસ્તુની પસંદગી, રુચિ, રસ હોય તે વસ્તુની માંગ શું થાય છે? વધે છે. એટલે આ પહેલું અન્ય પરિબળ ગ્રાહકની પસંદગી અને અભિરુચિ. બીજું પરિબળ જોઈએ. બીજું જે પરિબળ છે એ છે ગ્રાહકની આવક. બીજું કયું પરિબળ છે? તો કે ભાઈ ગ્રાહકની આવક. યાદ રાખજો મિત્રો, ગ્રાહક રૂપી વ્યક્તિની આવક વધે છે. મતલબ પૈસા આવવા માંડ્યા, રોજગારી એ વ્યક્તિ કરવા માંડ્યો તો વધુ ને વધુ પગાર આવવા માંડ્યો, અને પગાર આવવા માંડ્યો તો આવક વધી. હવે આવક વધી તો યાદ રાખજો, ખરીદ શક્તિ શું થાય? તો કે ખરીદ શક્તિ વધે. હવે ખરીદ શક્તિ વધે છે તો માંગમાં શું થશે ભાઈ? વધારો થશે. માંગમાં શું થશે? વધારો. કોને કારણે વધારો થયો? તો કે આવકને કારણે વધારો થયો. મિત્રો સમજો, પેલા મારી આવક 5,000 રૂપિયા હોય તો હું 5, 10, 15 વસ્તુ, 20 વસ્તુની માંગ કરીશ. પણ હવે 5,000 માંથી મારી આવક 50,000 થઈ ગઈ તો કે ભાઈ સાહેબ પૈસા આવવા માંડે, નાણાંનો પુરવઠો વધવા માંડે, તો સ્વાભાવિક છે માંગમાં શું થશે? વધારો થશે. અને આનાથી ઊંધું, આપને ખબર છે, આવક ઘટે, ખરીદ શક્તિ ઘટે અને માંગ પણ શું થશે? ઘટે છે. મિત્રો યાદ રાખજો, અહીં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત તમારે યાદ રાખવાની છે. શું? તો કે આવક વધે છે, માંગ વધે છે. આવક ઘટે છે, માંગ ઘટે છે. મતલબ આવક વધી, માંગ વધી, આવક ઘટી, માંગે ઘટી. કેવો સંબંધ થશે? તો યાદ રાખજો, આવક અને માંગ વચ્ચે સીધો સંબંધ છે. કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. કોની કોની વચ્ચે સીધો સંબંધ છે? આવક અને માંગ વચ્ચે.
મિત્રો ઝડપથી મને કોમેન્ટ કરીને તમારે જવાબ આપવાનો છે. જ્યારે તમે આ વિડીયો જોવો છો ત્યારે તમને અહીંથી ઘણા બધા પ્રશ્નો મળવાના છે, તો અહીંથી તમારે મને જવાબ આપવાનો છે. અગાઉ પણ પૂછ્યો છે, યાદ અપાવું છું, કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે. અહીંયા તમને યાદ અપાવવા માટે ઝડપથી મને કોમેન્ટ કરો. અગાઉ પણ હમણાં કીધું છે, મને કોમેન્ટ ઝડપથી આપને કરવાની છે કે ભાઈ આવક અને માંગ વચ્ચે સીધો સંબંધ છે, પણ કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે, એનો પ્રશ્નનો જવાબ આપને કોમેન્ટમાં લખવાનો છે. ડન છે. ચાલો, ત્રીજું છે, ત્રીજું અસર કરનારું અન્ય પરિબળ છે, એ છે સંબંધિત વસ્તુની કિંમતો. મિત્રો યાદ રાખજો, જેમ આવક અસર કરે છે વ્યક્તિ, તે બીજી વસ્તુ સંબંધિત વસ્તુઓ પણ માંગને અસર કરે છે, જેમાં બે છે. એક તો પૂરક વસ્તુ અને બીજું છે અવેજ વસ્તુ, જેને અવેજી વસ્તુ પણ કહેવાય. સાહેબ સમજાતું નથી આ જ કોન્સેપ્ટ તમને કે પૂરક વસ્તુ કોને કહેવાય અને અવેજ વસ્તુ કોને કહેવાય? તો જોજો, ટૂંકા શબ્દોમાં સમજાવું છું, રિવિઝન કરાવું છું, એટલે ટૂંકા શબ્દમાં જોડાયેલી જે વસ્તુ હોય, જોડાયેલી વસ્તુ એને પૂરક વસ્તુ કહેવાય, એકબીજાથી જોડાયેલી હોય. અને અહીંયા વિકલ્પ હોય એને અવેજ વસ્તુ કહેવાય. સાહેબ સમજાય? સમજાવો હજી. દાખલા તરીકે સિમ કાર્ડ અને મોબાઈલ, પેટ્રોલ અને ગાડી એકબીજાથી જોડાયેલી છે. હા ને? એટલે કેવી વસ્તુ કહેવાશે? એકબીજાની પૂરક વસ્તુ કહેવાશે. સાહેબ વિકલ્પ કેવી રીતના સમજાવો? તો કે દાખલા તરીકે એક્ટિવા કે બાઇક, એક્ટિવા કે બાઇક. બીજું સ્માર્ટ ફોન કે સાદા ફોન. સમજાણો મિત્રો? અવેજ વસ્તુ એટલે એક ના બદલામાં બીજી એટલે વિકલ્પો, અને અહીંયા એક ની સાથે બીજી જોડાયેલી. તો યાદ રાખજો, જ્યારે પૂરક વસ્તુ ની કિંમત માં ફેરફાર થાય ત્યારે માંગ માં પણ શું થશે? તો કે ફેરફાર થશે. સાહેબ કેવી રીતે? તો જોજો, આજે પેટ્રોલની કિંમત વધે છે, આ સ્થિતિ આપને ખબર છે. તો આપણે ગાડી જે છે ની માંગ શું કરશું? ઘટશે. અને આનાથી ઊંધું, જો પેટ્રોલ સસ્તું થવા માટે તો બધા કાર અને બાઇક ગાડીની માંગ શું કરશે ભાઈ? વધારશે. ચાલો ડન છે મિત્રો. નેક્સ્ટ અવેજ વસ્તુ પણ આના જેવી જ છે. તો કે જ્યારે અવેજ એટલે કે વિકલ્પ વાળી વસ્તુની કિંમત વધે છે, ત્યારે મૂળ વસ્તુ ની માંગ શું કરશું ભાઈ? માંગ વધશે, માંગ વધારશું. દાખલા તરીકે બે મોબાઈલ છે, અહીંયા આઈફોન છે, સેમસંગ છે, તો આઈફોનની કિંમત જો સતત ને સતત એપલ કંપનીના ફોનની કિંમત વધતી જાય, તો હવે ધીમે ધીમે માણસો આઈફોન કંપનીના ફોન લેવાનું ટાળશે અને સેમસંગ ઉપર વયા જશે. અને સેમસંગ વસ્તુની જો કિંમત વધી જાય તો એના બીજી સાથે વિકલ્પવાળી વસ્તુની માંગ છે એ વધારશે. તો મિત્રો અહીંયા સંબંધિત વસ્તુ એટલે પૂરક વસ્તુ અને અવેજ વસ્તુ પણ ક્યાંક ને ક્યાંક માંગમાં કાં તો વધારો કરે છે અને કાં તો ઘટાડો કરે છે. સમજાય છે બેટા? ડન છે. નેક્સ્ટ ત્રીજો મુદ્દો, સોરી ચોથો મુદ્દો, માફ કરજો. ચોથો મુદ્દો છે ભવિષ્યના ભાવની અટકળો. સાહેબ ભાવને બદલે કિંમત લખી તો ચાલે? ચાલે, પણ હું મિત્રો તમને ક્યારેય ગોખાવતો નથી, હું તમને સમજાવું છું. સમજાવું છું એટલે અહીંયા તમને ખબર પડવી જોઈએ કે ભાવ અને કિંમત બંને એક જ થાય. ચાલો ડન છે. તો સમજશું.
ભવિષ્યની અંદર ભાવ કિંમત કોઈ વસ્તુની ઘટે, ભવિષ્યની અંદર કોઈ વસ્તુની કિંમત ઘટે એવું તમને કોઈ કે એવી અટકળ આવે કે ભાઈ જોજો સોનાના ભાવ ભવિષ્યમાં ઘટવાના છે, તો ભવિષ્યમાં ઘટવાના છે એટલે વર્તમાનમાં માંગ શું થશે? ઘટે છે. કારણ ભવિષ્યમાં ઘટશે તેથી અમે લઈ લેશું, અત્યારે અમારે લેવું નથી. સમજાય છે ભાઈ? અત્યારે સોનું નથી લેવું, કેમ ભાઈ? ભવિષ્યમાં ઘટવાના છે અને જ્યારે ઘટવાના, આવું એક હું તમને ખાલી એક્ઝામ્પલ આપું છું, હું કહેતો નથી હો પાછું તો કહેશો વિરાટ સાહેબે કીધું એટલે ભાવ ઘટશે, ના એમ નથી કહેતો. ભવિષ્યની અંદર ઘટશે એવી જો કોઈ અટકળ આપે તો માંગ ઘટે છે. અને સમજાવું, ભવિષ્યના ભાવ કિંમત વધે એવું કોઈ કહે તો વર્તમાનમાં માંગ વધે છે, કારણ કે ભવિષ્યમાં તમારે ભાવ વધુ દેવા પડે નહીં એટલા માટે. ચલો મિત્રો, સમજાય છે? કઈ પ્રશ્ન? આ બે જ લીટી હે ને, જોજો તમારી ટેક્સ્ટબુક ની અંદર ઘણા બધા પેરેગ્રાફના સ્વરૂપે લીટીઓ આપી છે, મુદ્દા આપ્યા છે. આપણે ખાલી બે જ લાઈનમાં આખો ટોપિક સમજે, રિવિઝન કરીએ છીએ ને, રિવિઝન કરીએ છીએ. રિવિઝન હોય ત્યારે ઝડપથી સમજાવો. છેલ્લો લાસ્ટ મુદ્દો અન્ય પરિબળની અંદર, અને એ છે વસ્તી અને વસ્તી વય જૂથ. વસ્તી અને વસ્તી વય જૂથ. જ્યારે જ્યારે વસ્તી વધે ત્યારે માંગ શું થાય? વધે છે. કારણ કે વધતી વસ્તી માંગ કરે, વધે છે વસ્તી તો જીવન જરૂરિયાતની વસ્તુઓ જોશે અને જોશે તો માંગ શું કરશે? વધારશે. અને જે પ્રકારે વય જૂથ હોય એ પ્રકારે શું થાય ખબર મિત્રો? માંગ થાય. એટલે કે સમજાવો, બાળકો હોય ને દેશમાં વધુ, જે દેશમાં વધુ બાળકો હોય તે દેશમાં રમકડાની માંગ તો કે વધુ હોય. જો યુવા વર્ગ હોય હે, યુવા વર્ગ, અને કેવો યુવા વર્ગ? ભારતની અંદર યુવા વર્ગ જાજો, અને યુવા વર્ગ જાજો છે ને એટલે મનોરંજનની બધી વસ્તુઓ, પછી તો કે ટેકનોલોજી, યંત્રો, આ બધાની માંગ થશે. કારણ કે જોજો, વિશ્વના અલગ અલગ દેશોની ભારત ઉપર નજર છે. શું કરવા છે? કારણ મિત્રો, ભારત યુવાનનો દેશ છે. ભારત એ યુવા દેશ છે. ભારત પાસે લગભગ 60 થી 62% લોકો એ યુવાન છે. યુવાન એટલે કેવા? તો કે જે 15 થી 64 વર્ષની વય ધરાવે છે એવા યુવા વર્ગ છે. અને ઝવેરચંદ મેઘાણીએ વર્ષો પહેલા કીધું હતું કે યુવાન કેવો યુવાન હોય? ઘટમાં ઘોડા થનગને આતમ વિજે પાક. હે તો કે ઘટમાં ઘોડા થનગને આતમ વિજે પાક, અણદીઠેલી ભૂમ પર જોને યૌવન માંડે આંખ. એવો યુવાન હોય, તરરાટ હોય, ઉત્સાહ હોય, ઉમંગ હોય. તમે જેમ છો યુવાન, એવા યુવાન હોવા જોઈએ. કારણ કે યુવાન છે ને માય ગાંગલો ન હોય, બેઠેલો માત્ર ન હોય, એની અંદર સતત ને સતત એવી ઉર્જા હોય, સતત ને સતત એવી કંઈક કરી છૂટવાની ભાવના હોય. એટલે ઘટમાં ઘોડા થનગને આતમ વિજે પાંખ, અણદીઠેલી ભૂમ પર યૌવન માંડે આંખ. એવો યુવાન અને એવા યુવાન છે ને એ ભારતની અંદર છે મિત્રો. અને એટલે જોજો, અત્યારે હું ભણાવું છું ને ફૂલની એનર્જેટિક થી ભણાવું છું. આ તમને જો પરસેવો, કારણ કે કહેવત છે કે જે નાય પરસેવે તે જ તેની સિદ્ધિને લખે સહીથી. જબરદસ્ત સહીથી તમારે તમારી સિદ્ધિઓને લખવી હોય ને તો એના માટે પહેલા પરસેવેથી નાવવું પડે મિત્રો. કઈ બેઠે ન આરો આવે. એટલે મિત્રો જોઈએ, યુવાન મનોરંજનની વસ્તુઓની માંગ કરશે. મિત્રો જો વૃદ્ધ હોય, જે દેશમાં વૃદ્ધ હોય, જાપાન જેવો દેશ છે ને એ વૃદ્ધ દેશ છે અને છતાંય ટેકનોલોજી માંગે છે. શરમજનક બાબત આપણા માટે છે. તો યુવાન તો એ મનોરંજન ટેકનોલોજીની માંગ કરશે, અને વૃદ્ધ જો હોય તો એ આરોગ્યની, ફળ ફળાદીની માંગ કરશે.
તો આવી રીતના વૈજૂથ પ્રમાણે માંગ થાય છે. મિત્રો ઝડપથી 2 જ મિનિટમાં આખા અન્ય પરિબળની 5 નું રિવિઝન કરી લઈએ. સૌથી પહેલા અન્ય પરિબળમાં તો કે ભાઈ ગ્રાહકની અભિરુચિ પસંદગી. જે વસ્તુની અભિરુચિ પસંદગી હોય તે વસ્તુની માંગ વધશે. જેની અભિરુચિ પસંદગી નહીં હોય એ વસ્તુની માંગ ઘટશે. બીજું મુદ્દો શું સમજ્યા તો કે ભાઈ ગ્રાહકની આવક. જો આવક વધશે ખરીદ શક્તિ વધશે, માંગ વધશે. આવક ઘટશે ખરીદ શક્તિ ઘટશે, માંગ પણ ઘટશે. એટલે કે આવક અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. કેવો સંબંધ છે? સીધો સંબંધ. પછી તો કે સંબંધિત વસ્તુઓમાં પૂરક વસ્તુ અને અવેજ વસ્તુ. પૂરક વસ્તુ એટલે એકની સાથે બીજી જોડાયેલી ફોન અને ચાર્જર, ફોન અને સિમ કાર્ડ. રાઈટ છે. પેટ્રોલ અને ગાડી. પેટ્રોલની કિંમત વધે તો ગાડીની માંગ ઘટશે. બીજું અવેજ વસ્તુ, વિકલ્પ એકના બદલામાં બીજી. મોબાઈલ લેવો છે તો સેમસંગ નો લઈ શકું, આઈફોન લઈ શકું, એપલ. હવે સેમસંગ ની કિંમત વધે તો હું આઈફોન લઈશ, આઈફોન ની કિંમત વધે તો સેમસંગ લઈશ. બીજું ભવિષ્યના ભાવની અટકળ. જો ભવિષ્યની અંદર કિંમત વધવાની હોય તો માંગ વર્તમાનમાં કરીશ, વધારીશ. યસ યા નો? ભવિષ્યની અંદર જો કિંમત વધે એવું વલણ હોય તો વર્તમાનમાં માંગ વધશે, અને ભવિષ્યમાં જો કિંમત ઘટશે તો વર્તમાનમાં માંગ ઘટશે. અને છેલ્લો મુદ્દો વસ્તી અને વસ્તીનું વૈજૂથ. વસ્તી વધે, માંગ વધે, વસ્તી ઘટે, માંગ ઘટે. મિત્રો અર્થશાસ્ત્રની અંદર તમે ભણો છો એટલા માટે અહીંથી એક બાબત તમને કહી દઉં છું. ભારતમાં 2% દરે, લગભગ 2% દરે વસ્તી વૃદ્ધિનો દર છે. વસ્તી વધે છે. વસ્તી 2% દરે વધે છે. કેટલા ટકાના દરે વધે છે? 2% દરે. હવે 2% દરે વસ્તી વધે છે તો માંગ પણ 2% શું થાય? વધે. ચાલો મિત્રો ડન છે. જો આપને આ વિડીયો જબરદસ્ત લાગ્યો હોય, એનર્જીથી ભરપૂર લાગ્યો હોય તો તમે તમારા મિત્રોને વધુને વધુ શેર કરો. આ ચેનલને વીબી ડિજિટલ ક્લાસ ને તમે સબસ્ક્રાઇબ કરો. આ ચેનલ માત્ર ને માત્ર